નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર મહત્વની વિગતો જોવાની છે। જે આ મિત્રો ગઈકાલે એટલે કે લોકરક્ષક દળ કોન્સ્ટેબલનું શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું, જેમાં લગભગ 2,63,000 જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે। અને આની પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર થયેલું હતું, જેમાં લગભગ 1,10,000 જેટલા ઉમેદવાર મિત્રો છે તે પીએસઆઈની શારીરિક કસોટીમાં પાસ થયેલા હતા। તો આખરે ખરેખર પીએસઆઈ અને પીએસઆઈ પ્લસ એલઆરડી અને માત્ર એલઆરડી આવી રીતે ફોર્મ ભરાયેલા હતા। મતલબ કે અમુક ઉમેદવાર મિત્રોએ માત્ર પીએસઆઈમાં ફોર્મ ભરેલું હતું, અમુક ઉમેદવાર મિત્રોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં બોથમાં ફોર્મ ભરેલું હતું, અને અમુક ઉમેદવાર મિત્રોએ માત્ર ને માત્ર લોકરક્ષક દળ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીમાં ફોર્મ ભરેલું હતું। તો આખરે જે શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયેલું છે તેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલના કુલ કેટલા ઉમેદવાર મિત્રો છે તથા પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભરેલું હોય તેવા કેટલા ઉમેદવાર મિત્રો છે। આ જે શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું તેમની અંદર ટોટલ કેટલા ઉમેદવાર મિત્રો છે। તદુપરાંત શારીરિક કસોટી પરિણામ પછી જે લેખિત પરીક્ષા આવશે તે પીએસઆઈની ક્યારે આવશે તેમની ઓફિશિયલ તારીખ, અને એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે આવશે તેમની લેખિત પરીક્ષાની ઓફિશિયલ તારીખ, આ બધી વિગત આપણે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે જોઈ શકો છો 2/4/2024 એટલે કે ગઈકાલે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરી દીધેલું હતું। લગભગ રાજ્યની અંદર 15 જેટલા ગ્રાઉન્ડ ઉપર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમનું પરિણામ જાહેર થયેલું છે। તો શારીરિક કસોટીની અંદર જે પુરુષ ઉમેદવાર મિત્રો પાસ થયા હોય તેમની યાદી જોવી તો અહીં ક્લિક કરો, મહિલા ઉમેદવારોની યાદી જોવી તો અહીં ક્લિક કરો, અને માજી સૈનિક ઉમેદવારોની યાદી જોવી હોય તો અહીં ક્લિક કરો। તેમના ઉપર ક્લિક કરીને તમે આ યાદી છે તે ડાઉનલોડ કરી શકો છો। તેમની માહિતી છે તે વિગતવાર કુલ કેટલા ઉમેદવારો પાસ થયા તે આગળ આપણે વિડીયોની અંદર જોઈશું। તથા 5મા નંબરનો મુદ્દો તમે અહીંયા જોઈ શકો છો, લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં જે ઉત્તીર્ણ થયેલા ઉમેદવાર મિત્રો છે, શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર મિત્રો છે, તેમની લેખિત પરીક્ષા 14/6/2024ના રોજ રવિવારના દિવસે યોજવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ આ પીડીએફ ડિક્લેર કરેલી છે, અને તેમની અંદર જ આ ઓફિશિયલ રીતે માહિતી આપેલી છે કે 14/6/2024ના રોજ લોકરક્ષક કેડરની અંદર જે ઉમેદવાર મિત્ર પાસ થયા શારીરિક કસોટીની અંદર તેમની પરીક્ષા 14 જૂનના રોજ યોજાશે। તદુપરાંત આગળ જોઈએ હવે તો કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા, તો તમે અહીંયા જોઈ શકો છો કે કુલ 12,733 જેટલી જગ્યાઓ માત્ર ને માત્ર અહીંયા કોન્સ્ટેબલની જગ્યાઓ દર્શાવેલી છે। કુલ જગ્યાઓની વાત કરીએ પોલીસ ભરતીની તો 13,591 જેટલી જગ્યાઓ છે, તેમાંથી 12,773 જગ્યાઓ છે તે માત્ર કોન્સ્ટેબલની છે, અને તેમાં 15 જેટલા ગ્રાઉન્ડ ઉપર જે ફિઝિકલ ટેસ્ટ યોજાઈ હતી તેમાંથી કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થઈ હશે, તો પુરુષોની સંખ્યાની વાત કરીએ, મેલ કેન્ડિડેટ છે તે 1,73,112 જેટલા ઉમેદવારો છે તે શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે। મહિલાઓની વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટ છે તે 89,405 મહિલા કેન્ડિડેટ છે તે શારીરિક કસોટીમાં પાસ થયેલી છે, અને 827 કુલ એક્સ સર્વિસમેન છે તે પાસ થયેલા છે। આવી રીતે ટોટલ વાત કરીએ તો લોકરક્ષક કેડર એટલે કે એલઆરડી કોન્સ્ટેબલની અંદર લગભગ 2,63,344 ઉમેદવારો પાસ થયેલા છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો પીએસઆઈનું પરિણામ પણ જાહેર થયેલું હતું, જે આપણે આગળ જોયેલું જ હતું કે પીએસઆઈની અંદર જે શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું તેમાં પીએસઆઈના પુરુષ કેન્ડિડેટ એટલે કે મેલ કેન્ડિડેટ છે તે 73,882 જેટલા પાસ થયેલા હતા। પીએસઆઈ મહિલા કેન્ડિડેટની વાત કરીએ તો 36,074 મહિલા કેન્ડિડેટ પાસ થયેલી હતી, જ્યારે માજી સૈનિકની વાત કરીએ તો 709 માજી સૈનિક કેન્ડિડેટ છે તે પાસ થયેલા હતા। આવી રીતે પીએસઆઈની અંદર 1,10,665 ઉમેદવારો પાસ થયા હતા, જ્યારે કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલની અંદર તમે જોઈ શકો છો 2,63,344 ઉમેદવારો પાસ થયેલા છે। તો કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા, કારણ કે આ ભરતીની અંદર પીએસઆઈ પ્લસ એલઆરડી કોન્સ્ટેબલ બોથમાં પણ ફોર્મ ભરેલા ઉમેદવાર મિત્રો બહુ ઝાઝા હતા, તો 2,63,000 આ ઉમેદવાર મિત્રો તથા 1,10,000 આ ઉમેદવાર મિત્રો, તો આવી રીતે કુલ 3,73,000 કરતાં પણ વધારે ઉમેદવાર મિત્રો થાય છે। પરંતુ ગણતરી આ રીતે આપણે કરવાની નથી। ગણતરી જોઈએ તો તમે જોઈ શકો છો જે ઉમેદવાર મિત્રો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ શારીરિક કસોટીમાં પાસ થયેલા છે
એમનું પરિણામ અત્યારે જાહેર થયું છે, ગઈકાલે જાહેર થયેલું છે. અને એની અંદર કયા કયા ઉમેદવાર મિત્રોનો સમાવેશ થઈ ગયો છે તો કે જે ઉમેદવાર મિત્રોએ પીએસઆઈમાં ફોર્મ ભરેલું હતું અને એલઆરડી આ બંને સિલેક્ટ કરીને ફોર્મ ભરેલું હોય તથા માત્ર ને માત્ર એલઆરડીમાં ફોર્મ ભરેલું હોય, આ લિસ્ટની અંદર 2,63,000 વાળા લિસ્ટની અંદર આ બંને ઉમેદવારોનો સમાવેશ થયેલો છે. આમાં માત્ર ને માત્ર એવા ઉમેદવારોનો સમાવેશ નથી થયો જેમને ફક્ત પીએસઆઈમાં ફોર્મ ભરેલું હોય, એટલે કે માત્ર ને માત્ર પીએસઆઈમાં ફોર્મ ભરેલું હોય એવા ઉમેદવારોનો સમાવેશ આ 2,63,334માં થયેલો નથી. આની અંદર પીએસઆઈ પ્લસ એલઆરડી બોથમાં ફોર્મ ભરેલું હોય અને ફક્ત એલઆરડી આ ત્રણેય જગ્યાએ ફોર્મ ભરેલા હોય તેવા ઉમેદવારોનો સમાવેશ આની અંદર થયેલો છે. અને માત્ર ને માત્ર પીએસઆઈમાં ફોર્મ ભરેલું હશે તેવા ઉમેદવારોનો આની અંદર સમાવેશ થયેલો નથી. તો આવી રીતે ગઈકાલે લોકરક્ષક દળ કોન્સ્ટેબલનું શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર મિત્રોનું એક લિસ્ટ જાહેર થયું કે કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે અને તેમની લેખિત પરીક્ષા ક્યારે જાહેર થશે, તો તેમની ઓફિશિયલ તારીખ પણ ભરતી બોર્ડે કાલે જાહેર કરી દીધી, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.